विद्यार्थी मित्रों આપણે સ્વાધ્યાય 3.4 એમાં એક્ઝામ્પલ નંબર 3 ગણીશું. કોલમ નંબર એક્ઝામ્પલ નંબર 3 રકમમાં છે એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચે કોષ્ટકમાં આપેલ છે. કોલમ નંબર 1 ઉંમર વર્ષ 17, 18, 19, 20, 21, 22, 23. નેક્સ્ટ વિદ્યાર્થીઓની સંખ્યા 11, 14, 22, 15, 8, 6 અને 4. ફકરામાં કહ્યું છે વિદ્યાર્થીનીઓની ઉંમરનો મધ્ય શોધો. ઉપરાંત ઉંમર અને Q1, D4 અને P31 સુધી તેમનું અર્થઘટન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સતત આવૃત્તિ વિતરણ આપ્યું છે. સર્વપ્રથમ આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે, સંચય આવૃત્તિ તૈયાર કરવાની છે. તો અહીં એક્ઝામ્પલ નંબર 3 કોલમ નંબર 1 ઉંમર એને x તરીકે બતાવ્યું છે. કોલમ નંબર 2 જે સંખ્યા છે એને આવૃત્તિ f એ લખી દીધું છે. એનો સરવાળો કરીશું. એનો સરવાળો 80. ચાલો નેક્સ્ટ આપણે CF તૈયાર કરવું છે. તો પહેલામાં 11 માં 14 ઉમેરીશું એટલે 25, 25 માં 22 ઉમેરીશું એટલે 47, 47 માં 15 ઉમેરીશું એટલે 62, 62 માં ઉમેરીએ એટલે 70, 70 માં 6 ઉમેરીએ એટલે 76 અને 4 ઉમેરીશું એટલે 80. તો આપણી સંચય આવૃત્તિ અહીં 80 સુધી મળી ગઈ છે. ચાલો ટોપિક નંબર 1 મધ્યસ્થ. સૂત્ર લખીશું m બરાબર n+1/2 મો અવલોકન. સૂત્રમાં રકમ લખીએ 80 + 1/2 મો અવલોકન. 81/2 મો અવલોકન એટલે 40.5 મો અવલોકન. 40.5 આવશે 47 માં. એની સામેની x 19 છે એટલે આપણો n એટલે મધ્યસ્થ થશે 19. માટે CF માં જોતા m બરાબર 19. અર્થઘટન આપણે લખીશું. અર્થઘટન કે 50% વિદ્યાર્થીઓની ઉંમર જે આવે છે આપણી 19 બરાબર છે. 50% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી હશે બરાબર છે. અહીંયા અર્થઘટન આપણે લખવાનું છે કે 50% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી હશે. નોટબુકની અંદર લખી લેવું. ચાલો નેક્સ્ટ બીજો ટોપિક આપણે પૂછ્યો છે એટલે પૂછ્યો છે આપણને Q1 બરાબર છે. હેડિંગ્સ આપીએ Q1. સૂત્ર લખીએ Q1 બરાબર n+1/4 મો અવલોકન. ચાલો n એટલે 80 + 1/4 મો અવલોકન. નેક્સ્ટ છે 81/4 મો અવલોકન. 81 ને આપણે 4 થી ડિવાઈડ કરીએ એટલે આવશે 20.25 મો અવલોકન. CF માં જોઈશું તો 20.25 તો આપણે આવે છે 25 માં. અહીં આવે છે એટલે એની સામેની x 18 છે એટલે આપણો Q1 બરાબર 18 થશે. નેક્સ્ટ નીચે લખ્યું CF માં જોતા Q1 બરાબર 18 કેવી રીતે આવ્યું છે 18? તો અહીં આપણે 20.25 આવ્યો હતો. 20.25 આમાં આવી જાય છે CF માં અને એની સામે x છે 18 એટલે આપણો Q1 બરાબર 18. તો આપણે હવે અર્થઘટન લખીએ તો આપણે કહી શકીએ કે 25% વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હશે બરાબર છે. 25% અહીં Q1 છે એટલે 25% વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષથી ઓછી હશે. ચાલો ત્રીજા નંબર પર આવીએ આપણે. ત્રીજો નંબર પર પૂછ્યું છે આપણને D4. નેક્સ્ટ સેટિંગ્સ આપીશું D4. સૂત્ર લખીશું D4 બરાબર 4 કૌંસમાં n+1/10 મો અવલોકન. 10 મો અવલોકન. સૂત્રમાં રકમ લખીએ 4 કૌંસમાં 80 + 1/10 મો અવલોકન. 4 કૌંસમાં 81/10 મો અવલોકન. માટે 4 ×
8.1 નો અવલોકન કેલ્ક્યુલેટર પર ગુણાકાર કરીશું 8.1 અને 4 નો ગુણાકાર તો આવે છે 32.4 નો અવલોકન 32.4 તો 32.4 આપણા 47 ની અંદર જ આવે છે એની સામે x છે ઉકળી માટે આપણે લખીશું માટે CF માં જોતા D4 બરાબર 19 D4 બરાબર 19 આપણે અર્થઘટન તમારે નોટબુક ની અંદર લખવાનું છે D4 છે બરાબર છે એટલે 40% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી હશે બરાબર છે એ 40 D4 એટલે 40% તમારા અર્થઘટન નોટબુક ની અંદર આ રીતે લખજો 40% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષથી ઓછી હશે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 32મો શતાંશ પૂછ્યો છે P32 તે શોધીશું સૂત્ર લખીએ P32 બરાબર 32 32 n + 1 ડિવાઇડ 100 મો અવલોકન ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ 32 n એટલે 80 + 1 છેદમાં 100 મો અવલોકન આગળ વધીશું આપણે 32 ભાગ્યા 100 બરાબર છે આગળ વધીએ 32 × 0.81 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો 32 × 0.81 એટલે આવશે 25.92 મો અવલોકન કે CF માં જોઈશું આપણે CF ની અંદર તો હવે 25મો અવલોકન વત્તા બરાબર છે અહીંયા 92 છે એટલે 0.92 કૌંસમાં 26મો અવલોકન માઈનસ 25મો અવલોકન બરાબર 25મો અવલોકન કે 25મો અવલોકન વત્તા 0.92 26મો અવલોકન માઈનસ 25મો અવલોકન તો 25મો અવલોકન આપણે જોઈએ તો એ છે આપણે 18 વત્તા 0.92 કૌંસમાં 26મો અવલોકન તો 26મો અવલોકન છે 19 માઈનસ 18 ચલો આગળ વધીએ 18 વત્તા 0.92 19 માંથી 18 બાદ કરીએ તો આપણે 1 વધે છે ગુણ્યા 1 માટે 18 વત્તા 0.92 તો ફાઇનલ આન્સર P32 બરાબર 18.92 આવશે બરાબર છે કે P32 બરાબર 18.92 આવશે આપણને અર્થઘટન પૂછ્યું છે તો આપણે કહી શકીએ કે 32% વિદ્યાર્થીઓની ઉંમર 18.92 વર્ષ કે તેથી ઓછી હશે કે 32% વિદ્યાર્થીઓની ઉંમર 18.92 વર્ષ 92 એથી ઓછી હશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણો એક્ઝામ્પલ નંબર 3 કમ્પ્લીટ થઈ ગયો નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે ફરીથી તમે રિવિઝન કરી જોજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ નંબર 4 ગણીશું કહ્યું છે એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો વેતન 1000 રૂપિયા 5 કે તેથી વધુ 10 કે તેથી વધુ 15 કે તેથી વધુ 20 કે તેથી વધુ 25 કે તેથી વધુ 30 કે તેથી વધુ નેક્સ્ટ આપ્યું છે આપણને કર્મચારીઓની સંખ્યા 120 117 106 76 31 અને 12 તો વિદ્યાર્થી મિત્રો આપણે બે વસ્તુ અહીં શોધવાનું છે એક છે મધ્યસ્થ શોધવાનું છે અને બીજું છે કે 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા એનો અર્થ એવો થયો કે બાકીના 80% કર્મચારીનું વેતન ઓછું હશે તો આપણે અહીં P80 એટલે 80મો શતાંશ પણ શોધવાનું છે
અહીં આપણને 5 કે તેથી વધુ વેતન જે આપ્યું છે, પછી 10 કે તેથી વધુ કે 15 કે તેથી વધુ, એનો મીન્સ કે તફાવત 5 જોવાય છે. તેથી આપણી વર્ગ લંબાઈ હશે 5 અને આ વર્ગ લંબાઈ ધ્યાનમાં લઈ આપણે વર્ગ બનાવીશું. નેક્સ્ટ નીચે કર્મચારીઓની સંખ્યા આપી છે 120 170, તો અહીંથી વધુ સંચય આવૃત્તિ વિતરણ આપ્યું છે, તો આપણે પહેલા મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. સર્વપ્રથમ આપણને વર્ગ લંબાઈ 5 આપી છે, બરાબર છે, તો એના આધારે આપણે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. એક્ઝામ્પલ નંબર 4, પેજ નંબર 99. ચાલો કોલમ નંબર 1 બનાવીશું વર્ગ, કોલમ નંબર 2 બનાવીશું આવૃત્તિ F અને નેક્સ્ટ કોલમ બનાવીશું CF સંચયી આવૃત્તિ. તો પ્રથમ વર્ગ આપણે જોઈએ તો આપણને 5 કે તેથી વધુ, પછી 10 કે તેથી વધુ, એટલે પ્રથમ વર્ગ આપણો 5 થી 10, ત્યાર પછી આવશે 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને એમને છેલ્લે એમ કહ્યું છે કે 30 થી વધુ, તો અહીં છેલ્લો આવશે 30 થી વધુ, બરાબર છે, 30 થી વધુ. નેક્સ્ટ આપણી કોલમ છે આવૃત્તિ, તો પ્રથમ આપણને થી વધુ સંચય આવૃત્તિ આપી છે 120 અને એના પછી આપી છે 170, તો આપણે શું કરીશું 120 માઇનસ 170, બરાબર છે, 120 માઇનસ 170 એટલે પહેલી આવૃત્તિ આવશે આપણી 3. પહેલી આવૃત્તિ આવશે 3. એ જ રીતે આપણે જોઈએ તો 170 અને એના પછી આપી છે 106, તો 170 માંથી આપણે 106 બાદ કરીએ તો બીજી આવૃત્તિ આવશે આપણી 11. ચાલો એના પછી આપ્યું છે 76, તો 106 માંથી 76 બાદ કરીએ તો નેક્સ્ટ આવશે 30. ત્યાર પછી આપ્યું છે આપણને 31, તો 76 માંથી 31 બાદ કરીએ તો ડિફરન્સ આવશે 45. ચાલો ત્યાર પછી એ જ રીતે આપણે આગળ વધીએ, 31 માંથી 12 જશે એટલે આવશે 19, બરાબર છે, અને છેલ્લે આપણે 12. તો સ્મોલ n બરાબર આ બધી આવૃત્તિઓનો સરવાળો 3, 11, 30, 45, 19 અને 12, બરાબર છે, સરવાળો આપણો આવશે 120. નેક્સ્ટ આપણે સંચય આવૃત્તિ તૈયાર કરીશું. તો પહેલાની 3 અને 11 સરવાળો કરીશું એટલે 14 વત્તા 30 એટલે 44. 44 આપણે 45 ઉમેરીશું એટલે 89. 89 ની અંદર 19 આપણે ઉમેરીશું એટલે 108 અને 108 માં 12 ઉમેરીશું એટલે 120. n અને CF ની જે છેલ્લી કિંમત છે બંને સરખી થશે, બરાબર છે. હવે એમણે એમ કહ્યું છે કે સૌથી વધુ 20% કર્મચારીઓની વેતનની આપણે ન્યૂનતમ સીમા પણ મેળવવાની છે. એનો મતલબ એ તો કે બાકીના 80% કર્મચારીનું વેતન ઓછું હશે, બરાબર છે. તો આપણે શું કરીશું PAT મેળવવાનું છે, બરાબર છે, 80મો શતાંશ. સૂત્ર લખીશું PAT બરાબર 80 કૌંસમાં n ભાગ્યા 100 મો વર્ગ. ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ 80 કૌંસમાં n એટલે આપણો 120 છેદમાં 100 મો વર્ગ. આગળ વધીએ 80 ગુણ્યા, હવે 120 ને આપણે 100 થી ડિવાઈડ કરીશું, બરાબર છે, એટલે 1.2 આવશે, 1.2 મો વર્ગ. બંનેનો ગુણાકાર કરી નાખીશું એટલે આવશે આપણે 96. CF માં જોઈએ આપણે તો 96 આવશે આપણો 108 ની અંદર અને વર્ગ આપે છે 25 થી 30, માટે CF માં જોતા વર્ગ આપણો આવે છે 25 થી 30. 25 થી 30. ચાલો હવે આપણે સૂત્ર મૂકીશું PAT બરાબર L પ્લસ 80 કૌંસમાં n ડિવાઈડ 100 માઇનસ CF છેદમાં F આખા સૂત્રના ગુણાકારમાં 100. ચાલો આગળ વધીએ હવે L એટલે આપણો આવશે 25 વત્તા 80
કૌંસમાં n ભાગ્યા 100 તો આપણે શોધી નાખ્યું છે 96 માઇનસ CF તો આની ઉપરની CF છે 89 તો માઇનસ 89 89 છેદમાં જે તે વર્ગની આવૃત્તિ તો 19 થાય છે તો 19 અને વર્ગ લંબાઈ 5. ચલો આગળ વધીએ. માટે 25 વત્તા 96 માંથી આપણે 89 બાદ કરી નાખીશું તો વધશે 7 અને આ વર્ગ લંબાઈ 5 છેદમાં 19. ચાલો આગળ વધીએ. 25 વત્તા 35 છેદમાં 19. આગળ વધીશું. 25 વત્તા 35 ને આપણે 19 થી ડિવાઈડ કરી નાખીશું એટલે આવશે 1.84. 1.84. તો નેક્સ્ટ આપણે બંનેનો સરવાળો કરી નાખીએ તો 25 ને 1 26 બરાબર 26.84. તો એમણે જે આપણને કહ્યું છે કે 20% કર્મચારીના વેતનની ન્યૂનતમ સીમા 26.84,000 હશે. બરાબર છે. તો આ આપણો પ્રથમ મુદ્દો થયો P80. હજુ આપણને એમણે પૂછ્યું છે મધ્યસ્થ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ જે P80 છે તે શોધી નાખ્યું છે, આપણે નોટબુકની અંદર ઉતારી દીધું હશે. નેક્સ્ટ આપણે આ હેડિંગ્સ આપીએ. મધ્યસ્થ M. મધ્યસ્થ પૂછ્યો છે તો આપણે હેડિંગ્સ આપીએ. મધ્યસ્થ સર્વપ્રથમ મધ્યસ્થ વર્ગ શોધીશું. સૂત્ર લખીએ M બરાબર n ડિવાઇડ 2 મો વર્ગ. n એટલે આપણે 120 ભાગ્યા 2 મો વર્ગ એટલે 60 મો વર્ગ. આપણે અહીં કોષ્ટકમાં જોઈએ CF ની અંદર, તો CF ની અંદર આપણો 60 અહીંયા આવે છે. એનો અર્થ કે આપણો મધ્યસ્થનો વર્ગ હશે 20 થી 25. માટે CF માં જોતા આપણો વર્ગ છે 20 થી 25. સૂત્ર મૂકીએ M બરાબર L પ્લસ n ડિવાઇડ 2 માઇનસ CF છેદમાં F મલ્ટીપ્લાય C. L એટલે આપણો 20 વત્તા 60 માઇનસ CF. તો CF આપણે આની ઉપર છે 44. જે તે વર્ગની આવૃત્તિ તો જે તે વર્ગની આવૃત્તિ થાય છે 45 મલ્ટીપ્લાય C. C એટલે વર્ગ લંબાઈ છે આપણી 5. આગળ વધીએ. માટે 20 વત્તા 60 માંથી આપણે 44 બાદ કરીશું તો ડિફરન્સ આવશે 16 ગુણ્યા 5 છેદમાં 45. બરાબર છે. ચલો આગળ વધીએ. માટે 20 વત્તા 80 ભાગ્યા 45. આગળ વધીએ. માટે 20 વત્તા 80 ને આપણે 45 થી ડિવાઈડ કરી દઈશું તો આવશે 1.78. માટે ફાઇનલ આન્સર M બરાબર 21.78. બરાબર છે. કે જે મધ્યસ્થ આપણને પૂછ્યો છે તે આવશે 21.78,000 રૂપિયા. બરાબર છે. કે એમણે જે મધ્યસ્થ પૂછ્યો છે તે 21.78,000 રૂપિયા. બરાબર છે. નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે દાખલો ઉતારી લેજો.